Hello dear students, welcome in this lecture. In this lecture we are going to discuss our second unit of production and operation management, and second unit is process selections. પ્રોસેસ ઇન ધ સેન્સ કે જ્યારે કોઈ પણ કંપનીની વાત કરીએ આપણે તો એક સર્ટેન પ્રોસિજર છે એને ફોલો કરતી હોય છે, બરાબર. સર્ટેન પ્રોસિજર ઇન ધ સેન્સ કે કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્પેશિયલી જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ સર્ટેન ટાઈપ્સ ઓફ પ્રોસેસીસ છે એને ફોલો કરી અને પર્ટિક્યુલરલી કોઈ ગુડ્સ અને સર્વિસ છે એનું પ્રોડક્શન્સ કરતી હોય છે, બરાબર. તો જ્યારે તમે તમારી કંપની માટે કોઈ પણ પ્રોડક્ટનું અથવા તો કોઈ પ્રોડક્શન્સ જ્યારે તમે કરો છો, બરાબર, જ્યારે તમારી પ્લાન્ટની વાત આવે, જ્યારે મેન્યુફેક્ચરિંગ ઓપરેશનની વાત આવે ત્યારે તમારે કોઈ પ્રોસેસ છે એ સિલેક્ટ કરવાની હોય છે, બરાબર. અને સર્ટેન ક્રાઇટેરિયા છે એના બેઝડ ઉપર તમે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ છે એ સિલેક્ટ કરતા હોવ છો, બરાબર. તો આપણે પ્રોડક્શન પ્રોસેસ રિલેટેડ આપણે ડિસ્કશન આ જે યુનિટ છે એમની અંદર આપણે વાત કરવાની છે, બરાબર. ચાલો આગળ વાત કરીએ. જો ઇન્ટ્રોડક્શનની વાત કરું તો પોઈન્ટ વાઇઝ આપણે જોઈએ. જો અ પ્રોસેસ ઇઝ એની પાર્ટ ઓફ એન ઓર્ગેનાઇઝેશન ધેટ ટેક ઇનપુટ એન્ડ ટ્રાન્સફોર્મ્સ ધેમ ઇનટુ આઉટપુટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સની અંદર પ્રોસેસ છે, પ્રોસેસનું કામ શું છે તો કે ઇનપુટ લઈ અને ઇનપુટ ઉપર ટ્રાન્સફોર્મેશન પ્રોસેસીસ કરી એનું ફોર્મ બદલી, બરાબર, એનું ફોર્મ ચેન્જ કરી અને કંઈક આઉટપુટ આપવાનું કામ પ્રોસેસનું છે, બરાબર. હવે ઇનપુટ તરીકે કોઈ પણ વસ્તુ હોઈ શકે, બરાબર. ડિપેન્ડ્સ ઓન યોર મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ, ડિપેન્ડ્સ ઓન યોર બિઝનેસ. તમારા બિઝનેસ ઉપર ડિપેન્ડ કરે છે, તમારી એક્ટિવિટી ઉપર ડિપેન્ડ કરે છે, તમે શું મેન્યુફેક્ચર કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારા ઇનપુટ શું હોઈ શકે છે. કોઈ પાર્ટ્સ, ઇક્વિપમેન્ટ, કમ્પોનન્ટ, બરાબર, રો મટીરિયલ, આ બધા ઇનપુટ હોય અને એના ઉપર સર્ટેન પ્રોસેસ કરી અને કંઈક આઉટપુટ છે, આઉટપુટ ઇન ધ ફોર્મ ઓફ પ્રોડક્ટ ઓર ગુડ્સ પ્રોડ્યુસ કરવામાં આવતું હોય છે, બરાબર. જો the objectives of any process is to provide maximum overall value to the customer of the product or service, બરાબર. પ્રોસેસનો મુખ્ય હેતુ, મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો કે મેક્સિમમ વેલ્યુ પ્રોવાઈડ કરવાનો. જે કંઈ પણ તમે પ્રોવાઈડ કરો છો ઇન ફોર્મ ઓફ ગુડ્સ ઓર ઇન ફોર્મ ઓફ સર્વિસ, ઇન ફોર્મ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ, આપણે જે આપણા કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ એમાં એમને મેક્સિમમ વેલ્યુ મળે, ઇન ધ સેન્સ કે મેક્સિમમ સેટિસ્ફેક્શન્સ મળે, બરાબર. વેલ્યુ કોને ડિલિવર કરતા હોય તો કે જ્યારે કસ્ટમર તમને કોઈ પ્રાઇસ ચૂકવીને કંઈક પ્રોડક્ટ તમારી પાસેથી લે છે, ધેટ મીન્સ કે એ પ્રાઇસની જે વેલ્યુ છે એ વેલ્યુ મુજબ તમારે પ્રોડક્ટ એને ડિલિવર કરવી જોઈએ, બરાબર. અને ડિલિવર કરો તો તમારા કસ્ટમર છે તમારાથી હાઈલી સેટિસ્ફાઈડ થાય ને અલ્ટિમેટ બિઝનેસને જેનો બેનિફિટ થાય, બરાબર. આગળ વાત કરીએ. જો પ્રોડક્શન ઇન્વોલ્વ્સ મેની પ્રોસેસીસ, પ્રોડક્શન્સની અંદર ઘણા બધા પ્રકારની પ્રોસેસ છે એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, બરાબર. નોટ ઓનલી અ સિંગલ પર્ટિક્યુલર પ્રોસેસ, બરાબર, ઘણી બધી પ્રોસેસ હોય. અગેન ધેર આર ઓલ્સો અ સર્કમસ્ટન્સીસ ઇન વિચ a single component undergoes two or more processes during its manufacturing. a single component, કોઈ સિંગલ પાર્ટ એકથી વધુ વખત, ઘણી વખત કેવું થતું હોય કે જ્યારે તમે કંઈક પ્રોડક્શન્સ કરો છો, બરાબર, તો આ સિંગલ કમ્પોનન્ટ, એક જ કમ્પોનન્ટ છે એકથી વધુ પ્રોસેસમાંથી પસાર થતું હોય છે, બરાબર. એના ઉપર એકથી વધુ પ્રોસેસ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય છે જ્યારે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે એ તમે કરતા હોવ છો, બરાબર. આગળ વાત કરીએ આપણે. જો ઇટ ઇઝ ટાસ્ક ઓફ પ્રોસેસ એન્જિનિયર ટુ સિલેક્ટ અ પ્રોસેસ that most appropriate and cost efficient for the purpose. એક પ્રોસેસ જે ડિઝાઇન કરે છે, પ્રોસેસ એન્જિનિયર છે, બરાબર, એનું કામ છે, એનો ટાસ્ક છે કે એવી પ્રોસેસને સિલેક્ટ કરવી કે જે તમારા પ્રોડક્શન્સ માટે મોસ્ટ એપ્રોપ્રિએટ હોય. જે પ્રોસેસ છે એ કેવી છે, પ્રોપર પ્રોસેસ હોય, બરાબર.
એવી પ્રોસેસ સિલેક્ટ કરવાનું કામ છે એ પ્રોસેસ એન્જિનિયરનો ટાસ્કની અંદર ઇન્વોલ્વ થતું હોય કે જે તમે પ્રોડક્ટની પ્રોસેસને ફોલો કરો છો એ પ્રોડક્ટની પ્રોસેસ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે પરફેક્ટ છે, બરાબર. સેકન્ડ થિંગ, કોસ્ટ એફિશિયન્ટ. કોસ્ટ જેમાં છે એ કેવી હોવી જોઈએ? મિનિમમ કોસ્ટ હોવી જોઈએ, બરાબર. કે કોસ્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ તમને એ પ્રોસેસ છે એ અનુકૂળ આવતી હોય અને જેમાં વધારે પડતી કોસ્ટ, અનનેસેસરી કોસ્ટ જેમાં ઇન્ક્લુડ ન થતી હોય, બરાબર. જો આગળ વાત કરીએ, ધ પ્રોસેસ સિલેક્ટેડ મસ્ટ બી એન ઇકોનોમિકલ બેલેન્સ ઓફ મટીરિયલ, મેન પાવર, પ્રોડક્ટ ડિઝાઇન, tooling and equipment, plant space and many other factors influencing cost and practicability. પ્રેક્ટિકેબિલિટીની વાત કરીને જોઈએ, કોસ્ટની પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ જોઈએ તો પ્રોસેસને જ્યારે તમે સિલેક્ટ કરો છો ત્યારે બધી બાબતોનું બેલેન્સ, ઇકોનોમિકલ બેલેન્સ ઇન ધ સેન્સ ઇકોનોમિકલ બેલેન્સ ઓફ મટીરિયલનું જે કંઈ પણ છે, મેન પાવર છે, પ્રોડક્ટનું ડિઝાઇનિંગ છે, ટૂલિંગ, ઇક્વિપમેન્ટ, પ્લાન્ટ, પ્લેસ, આ બધી બાબતો છે જે તમારા પ્રોડક્ટને પણ ઇમ્પેક્ટ કરે અને જે તમારી જે પ્રોડક્ટની જે પ્રોસેસ છે એની જે ઓવરઓલ કોસ્ટ છે એને પણ ઇમ્પેક્ટ કરે છે, બરાબર. તો પ્રોસેસનું સિલેક્શન્સ કરો છો એઝ જ્યારે પ્રોસેસ એન્જિનિયર જ્યારે પ્રોસેસને ડિઝાઇન કરે છે ત્યારે આ બધી બાબતોને કન્સિડર કરી અને પ્રોસેસને ડિઝાઇન કરે પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે. ધેન જો આપણે જે આપણા યુનિટની અંદર ઓવરઓલ જે કંઈ પણ મેજર પ્રોસેસીસ ડિસ્કસ કરવાની છે એનો ઓવરવ્યૂ આપેલો છે અને ઓવરવ્યૂ ઓફ મેજર પ્રોસેસ ડિસિઝન્સ, બરાબર. પ્રોસેસ ડિસિઝન્સ જ્યારે તમે લ્યો છો ત્યારે તમારે કઈ પ્રોસેસ છે એને ધ્યાનમાં લેવી જોઈએ અને કઈ રીતે પ્રોસેસ ડિસિઝન્સ છે બિઝનેસની અંદર લેવામાં આવતું હોય, બરાબર. તો ચાલો આપણે વાત કરીએ આગળ. જો પ્રોસેસ ડિઝાઇન help a firm or company to decide whether the product can be manufactured or not using available processes, technology and capacity of a firm, બરાબર. જો સિમ્પલ કે પ્રોસેસ ડિઝાઇન જે તમે પ્રિપેર કરો છો પહેલીથી જે પ્રોસેસ ડિઝાઇન આપણે પ્રિપેર કરીએ છીએ, બરાબર, એ કંપનીની વાત કરો કે કોઈ ફર્મની વાત કરતા હોય તો એ કયા ડિસિઝન્સની અંદર કંપનીને મદદરૂપ થાય? તો કે પહેલું ડિસિઝન્સ કયું? તો કે ભાઈ પ્રોડક્ટ છે, પ્રોડક્ટ કેન બી મેન્યુફેક્ચર્ડ ઓર નોટ. પ્રોડક્ટ છે એને તમારે મેન્યુફેક્ચર કરવી જોઈએ કે પછી ન કરવી જોઈએ. ધેર આર સેવરલ વેઝ. જો ઘણા બધા રસ્તાઓ છે કે જો તમારે કોઈ પર્ટિક્યુલર પાર્ટ્સ, કમ્પોનન્ટ્સ, ઇક્વિપમેન્ટ કે કોઈ બાબતને તમારે મેન્યુફેક્ચર નથી કરવી, તમારે પોતાની રીતે મેન્યુફેક્ચર નથી કરવી, તો ડાયરેક્ટલી તમે એને બાયનું ડિસિઝન્સ લઈ શકો. આપણે જોયું છે કે અકાઉન્ટની અંદર તમે ભણેલા છો મેક ઓર બાય ડિસિઝન્સ જે બિઝનેસની અંદર લેવામાં આવતું હોય, બરાબર. કે ભાઈ આપણે બનાવવું છે, પોતાએ બનાવવું છે કે પછી આપણે એને બહારથી બાય કરવું છે, બરાબર. તો એ ડિસિઝન્સ લેવા માટે તમને મદદરૂપ સાબિત થાય. અગેન જો યુઝિંગ અવેલેબલ પ્રોસેસીસ, ટેકનોલોજી, કેપેસિટી ઓફ ધ ફર્મ્સ, બધી બાબતો કન્સિડર કરવામાં આવતી હોય, બરાબર. કે કેટલી પ્રોસેસ પર્ટિક્યુલર પ્રોડક્ટને બનાવવા માટે અવેલેબલ છે, ટેકનોલોજી છે, ટેકનોલોજી કેટલા અંશે તમે એને યુઝ કરી શકો છો, કેપેસિટી બિઝનેસની છે કેટલી છે, પ્લાન્ટ જે તમે એસ્ટાબ્લિશ કરેલો છે એની કેપેસિટી છે પ્રોડક્શનની કયા પ્રકારની છે, બરાબર. તો આ બધી બાબતો. સેકન્ડ થિંગ, જો બટ વન્સ ધ ડિઝાઇનિંગ સ્ટેજ ઇઝ કમ્પ્લીટેડ it becomes the responsibility of production planning and control department to plan and design process for the transformation processes. એક વખત ડિઝાઇનિંગ જે ટાસ્ક છે કમ્પ્લીટ થઈ જાય, ઇટ બીકમ રિસ્પોન્સિબિલિટી ઓફ કયા ડિપાર્ટમેન્ટની? જો એક વખત ડિઝાઇનિંગ ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય પછી પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે એની રિસ્પોન્સિબિલિટી બને, બરાબર. કે અકોર્ડિંગલી પ્રોસેસ ડિઝાઇન કરવી ટ્રાન્સફોર્મેશન માટેની. કઈ રીતના તમારે જે રો મટીરિયલનું ફોર્મ છે એમાંથી તમારે આઉટપુટના ફોર્મની અંદર કઈ રીતે તમારે પ્રોસેસ છે એને કેરી આઉટ કરવી, એ કોની રિસ્પોન્સિબિલિટી બની જાય? પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની. ટુ પ્લાન એન્ડ ડિઝાઇન ધ પ્રોસેસ ફોર શેના માટેની પ્રોસેસ ડિઝાઇન કરવાની રિસ્પોન્સિબિલિટી બની જાય? ટ્રાન્સફોર્મેશન્સ માટેની પ્રોસેસ ડિઝાઇન કરવાની રિસ્પોન્સિબિલિટી બની જાય, બરાબર. અગેન નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ. જો પ્રોસેસ
હાઉ કેન વી ડિફાઇન અ પ્રોસેસ? ચાલો વાત કરીએ આપણે કઈ રીતના પ્રોસેસને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ, બરાબર? ઇટ ઇઝ અ સેટ ઓફ એક્ટિવિટીઝ that are carried out one after the other to convert input to output and provide some value added product or service. Set of activities, lots of activities, ઘણી બધી એક્ટિવિટીઝ કે જે કેરીડ આઉટ કરવામાં આવતી હોય, એક પછી એક જે એક્ટિવિટીઝ છે કેરીડ આઉટ કરવામાં આવે, શેના માટે કેરીડ આઉટ કરવામાં આવતી હોય? ટુ કન્વર્ટ ઇનપુટ ટુ આઉટપુટ, ઇનપુટ ને આઉટપુટમાં કન્વર્ટ કરવા માટે થઈને. ઇનપુટની વાત કરીએ આપણે, આઉટપુટ એટલે કોઈ પ્રોડક્ટ, ઇનપુટ એટલે રો મટીરિયલ, પાર્ટ્સ, કમ્પોનન્ટ્સ, બરાબર? આ ઇનપુટને આઉટપુટમાં કન્વર્ટ કરવા માટે અમુક પ્રકારની એક્ટિવિટીઝ છે એક પછી એક કરવામાં આવતી હોય, બરાબર? અને કસ્ટમરને તમે કંઈક વસ્તુ પ્રોવાઈડ કરી શકો, ટુ એડ વેલ્યુ એડેડ પ્રોડક્ટ, જેમાં કંઈક વેલ્યુ એડ થયેલી છે. વેલ્યુ શેના માધ્યમ થ્રુ તમે એડ કરો છો? વેલ્યુ પ્રોડક્ટની જે પ્રોસેસ છે એના માધ્યમ થ્રુ આપણે એડ કરીએ છીએ, બરાબર? ખ્યાલ આવે? સિમ્પલ છે. ઇટ ઇઝ અ સેટ ઓફ એક્ટિવિટીઝ ધેટ આર કેરીડ આઉટ વન after the other to convert input to output and provide some value added product or service, બરાબર? પ્રોડક્ટ અને સર્વિસ છે ઇન ફોર્મ ઓફ કસ્ટમરને આપણે પ્રોડક્ટ અને સર્વિસના ફોર્મમાં કંઈક ડિલિવર કરીએ છીએ, જેમાં કંઈક વેલ્યુ છે જે એડ કરેલી છે વેલ્યુ, વિથ ધ હેલ્પ ઓફ કન્વર્ઝન પ્રોસેસ ધેટ ઇઝ ઇનપુટ ટુ આઉટપુટ. ઇન બિટવીન જે કન્વર્ઝન પ્રોસેસ થતી હોય, આ કન્વર્ઝન પ્રોસેસની મદદથી જે કંઈ પણ તમે કસ્ટમરને પ્રોવાઈડ કરો છો ફાઇનલી ગુડ્સ અને સર્વિસીસ, બરાબર? ધેન પ્રોસેસ ડિસિઝન્સ ઇન્ક્લુડ. જો પ્રોસેસ ડિસિઝન્સની અંદર બે પ્રકારના ડિસિઝન્સ છે ઇન્ક્લુડ થયેલા છે. ફર્સ્ટ ડિસિઝન્સ કયું છે? પ્રોસેસ પ્લાનિંગ. સેકન્ડ ડિસિઝન્સ છે પ્રોસેસ સિલેક્શન ડિસિઝન્સ, બરાબર? ફર્સ્ટ પ્રોસેસ પ્લાનિંગ ડિસિઝન્સ અને સેકન્ડ છે પ્રોસેસ સિલેક્શન ડિસિઝન્સ, બરાબર? વાત કરીએ આગળ. બધાને ખ્યાલ આવે છે ને? જો પ્રોપરલી સિમ્પલ મેન્શન થયેલી બધી બાબતો છે, કોઈ પણ કોમ્પ્લિકેશન્સ નથી, બરાબર? હવે પ્રોસેસ ડિસિઝન્સની અંદર જે ફર્સ્ટ ડિસિઝન્સ છે પ્રોસેસ પ્લાનિંગ, જેમાં પ્રોસેસને રિલેટેડ જે કંઈ પણ પ્લાનિંગ કરવામાં આવતું હોય, બરાબર? જો પ્રોસેસ પ્લાનિંગ કન્સર્ન વિથ પ્લાનિંગ the transformation process and comprise of two decisions. પ્રોસેસ પ્લાનિંગ છે પ્રોસેસ પ્લાનિંગ છે જે ટ્રાન્સફોર્મેશન પ્રોસેસીસ છે, બરાબર? એને કઈ રીતના ડિઝાઇન કરવી, એ બે બાબતો એની અંદર ઇન્ક્લુડ થતી હોય. ફર્સ્ટ પ્રોસેસ ડિઝાઇન કરવાની, ઓપરેશન ડિઝાઇન, બરાબર? પ્રોસેસ ડિઝાઇનની અંદર ઇટ ઇન્ક્લુડ ડિસાઇડિંગ ઓવરઓલ સિક્વન્સ ઓફ ઓપરેશન્સ, જેની અંદર ઓવરઓલ સિક્વન્સ ઓપરેશન્સની કઈ રીતે રાખવી, બરાબર? ઓપરેશન્સ એટલે કે જ્યાં તમારે પ્રોડક્શન્સ કરવાનું છે, બરાબર? ત્યાં તમારે સિક્વન્સ વન બાય વન મશીનરીનું જે અરેન્જમેન્ટ થતું હોય, બરાબર? સિમ્પલ કેવું હોય તો કે ભાઈ જે ગોઠવણ થતી હોય, બરાબર? કઈ રીતના ક્યુ મશીન ક્યાં રાખવું, કેના પછી ક્યુ મશીન રાખવું, બરાબર? ક્યુ ઇક્વિપમેન્ટ કઈ રીતના કયા પ્લેસ ઉપર રાખવું, આ બધી બાબતો છે પ્રોસેસ ડિઝાઇનની અંદર આવે. જો ઇટ ઇન્ક્લુડ ઓવરઓલ સિક્વન્સ, ઓવરઓલ જેમાં બધી બાબતો ઇન્ક્લુડ થતી હોય, ઓવરઓલ સિક્વન્સ ઓફ ઓપરેશન્સ મશીન્સ એન્ડ ઇક્વિપમેન્ટ રિક્વાયર્ડ, બરાબર? સેકન્ડ થિંગ ઓપરેશન ડિઝાઇન, ઇટ ઇન્વોલ્વ ડિસાઇડિંગ ધ ડિઝાઇન ઓફ ઇચ ઇન્ડિવિજ્યુઅલ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ, બરાબર? ઓવરઓલની વાત નથી કરતા, અહીંયા ઓપરેશન્સની વાત કરીએ છીએ. ઇન્ડિવિજ્યુઅલ ઓપરેશન્સ છે, બરાબર? એની ડિઝાઇન આમાં ઇન્ક્લુડ થતી હોય. મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સની ઇન્ડિવિજ્યુઅલ જે કંઈ પણ અરેન્જમેન્ટની વાત આવતી હોય, ઇન્ડિવિજ્યુઅલ અરેન્જમેન્ટ કઈ રીતના કરવું છે એની વાત આવતી હોય, તો એ કઈ રીતે કરવામાં આવે એ બાબતનું ડિસિઝન્સ છે એ ઇન્વોલ્વ થતું હોય, બરાબર? ઇટ સ્પેસિફાઈડ ધેટ અમાઉન્ટ ઓફ લેબર એન્ડ મશીન ટાઈમ નીડેડ ટુ પ્રોડ્યુસ અ યુનિટ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ, જેમાં સ્પેસિફાઈડ થતું હોય કે ભાઈ અમાઉન્ટ ઓફ લેબર એન્ડ મશીન ટાઈમ, પર્ટિક્યુલરલી લેબર્સની રિક્વાયરમેન્ટ કયા મુજબની છે, બરાબર? મશીન કઈ રીતના ઓપરેટ થવાનું છે, કેટલો સમય મશીનની અંદર ઇન્વોલ્વ થવાનો છે, બરાબર? બધી બાબતો પર્ટિક્યુલર પ્રોડક્ટનું યુનિટ પ્રોડ્યુસ કરવા માટે કેટલા માણસો અને કેટલા સમયની જરૂરિયાત રહેવાની છે, બધી બાબતોનું ડિસિઝન્સ છે એમની અંદર ઇન્ક્લુડ થતું હોય, બરાબર?
પ્રોસેસ સિલેક્શન ડિસિઝન્સ જો આપણે વાત કરી ફર્સ્ટ. સેકન્ડ થિંગ પ્રોસેસ સિલેક્શન ડિસિઝન્સ જો ઇટ રિફર્સ ટુ અ મેથડ ઓફ પ્રોડક્શન્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. કઈ રીતે તમારી કઈ મેથડ થ્રુ તમે તમારા પ્રોડક્શન્સને કેરી આઉટ કરવા માંગો છો. બરાબર. અગેન જે જનરલ મેથડ કે જે આપણે આપણા ગુડ્સ અને સર્વિસીસના પ્રોડક્શન્સ માટે આપણે સિલેક્ટ કરીએ છીએ. બરાબર. ઇટ હેલ્પ ઇન મેકિંગ ડિસિઝન્સ રિલેટેડ ટુ લેઆઉટ, કેપેસિટી, ઇક્વિપમેન્ટ એન્ડ વર્ક સિસ્ટમ. કઈ રીતે તમે તમારો લેઆઉટ, તમારી કેપેસિટી તમારે કયા અંશે રાખવી છે. બરાબર. ઇક્વિપમેન્ટ તમારે કેટલા જોઈએ એમ છે, કેટલા પ્રકારના ઇક્વિપમેન્ટની તમારે જરૂરિયાત રહેવાની છે. વર્ક સિસ્ટમ તમારે કઈ રીતના રાખવાની છે. દેર આર સેવરલ ટાઈપ્સ ઓફ ડિસિઝન્સ ઇન્વોલ્વ ઇન પ્રોસેસ સિલેક્શન્સ. આ બધી બાબતો છે, બધી બાબતોના ડિસિઝન્સ છે એ એમની અંદર ઇન્વોલ્વ થતા હોય. વેન એની કંપની ડિઝાયર ટુ ઓફર અ ન્યૂ પ્રોડક્ટ, જ્યારે કોઈ પણ કંપની છે કોઈ ન્યૂ પ્રોડક્ટ છે એ ઓફર કરવા માગતી હોય. બરાબર. ઓફર કરવા માગતી હોય ટુ ઇટ્સ કસ્ટમર, એના કસ્ટમરને આપવા માગતી હોય, ધેન ધ પ્રોસેસ સિલેક્શન્સ બીકમ ઇન્વાઇટેબલ. અને ત્યારે પ્રોસેસ સિલેક્શન્સ છે એ બહુ મહત્વનું થઈ જતું હોય, બહુ જરૂરી થઈ જતું હોય. બરાબર. તમારું ઓલરેડી સેટઅપ છે તો વાત અલગ છે, પણ જ્યારે તમે તમારું નવું જ સેટઅપ કરો છો, નવું જ એસ્ટાબ્લિશમેન્ટ કરો છો. બરાબર. નવી પ્રોડક્ટ જે કંપનીના થોટ્સમાં છે, જે આઈડિયા છે, એ આઈડિયાને પ્રેક્ટિકલી તમે લોન્ચ કરો છો, ત્યારે તમારે આ પ્રકારે પ્રોસેસ છે એનું સિલેક્શન્સ માટેનો ડિસિઝન્સ છે એ લેવું જ પડે. જો અમુક કી ડિસિઝન્સ એરિયા છે, જ્યારે આપણે કોઈ પણ પ્રોસેસ સિલેક્ટ કરીએ ત્યારે કઈ બાબતો ધ્યાનમાં મેઇનલી રાખવી જરૂરી બની જતી હોય. કી ડિસિઝન્સ વાઇલ સિલેક્ટિંગ અ પ્રોસેસ. બરાબર. તો એ બાબતો કઈ છે? જો ધ એક્સટેન્ટ ટુ વિચ a firm will produce goods by itself and what extent it would go for outsourcing or subcontracting, make or buy. બરાબર. પહેલી બાબત તો કઈ કે કેટલા અંશે તમે તમારી જે પ્રોડક્ટ છે, જે તમે મેઇનલી જે કસ્ટમરને ફાઇનલ પ્રોડક્ટ આપવા માંગો છો. બરાબર. એમાંથી કેટલા અંશે તમે પ્રોડક્ટ માટે જે કંઈ પણ પ્રોડક્શનની જરૂરિયાત છે એ પ્રોડક્શન્સ તમે કરવા માંગો છો. બરાબર. કે પછી તમે કોઈની સાથે સબ કોન્ટ્રાક્ટ કરી અને ડાયરેક્ટલી વેલ પ્રિપેર્ડ, પ્રી પ્રિપેર્ડ ઇક્વિપમેન્ટ અને પ્લાન્ટ છે, ઇક્વિપમેન્ટ અને જે કંઈ પણ પાર્ટ છે એ પરચેજ કરવા માગો છો. બરાબર. તો બે રીતના તમે એક તો પોતે પોતાની રીતે પ્રોડક્શન્સ કરવા માગો છો તો ડિઝાઇનિંગની વાત આવે, તો સિલેક્શન્સની વાત આવે. તમે ડાયરેક્ટલી લેવા માગો છો બીજા પાસેથી પ્રિપેર્ડ પાર્ટ લઈ અને તમે જસ્ટ એસેમ્બલિંગ કરવા માગો છો, તો પછી કોઈ પણ પ્રકારની બાબત તમારે ધ્યાનમાં લેવાની આવતી નથી. બરાબર. તો ફર્સ્ટ ડિસિઝન્સ જે જ્યારે તમે કરો છો તો ત્યારે તમારે નક્કી કરવાનું છે કે કેટલા એક્સટેન્ડમાં તમે કોઈ પણ પ્રોડક્ટને બાય કરવા માગો, મેન્યુફેક્ચર કરવા માગો છો કે પ્રોડ્યુસ કરવા માગો છો. બરાબર. સિમ્પલી કેવું હોય તો મેક ઓર બાય, તમારે બનાવવું છે કે પછી બાય કરવું છે. બરાબર. તો ડિસિઝન્સ છે એ તમારે લેવાનું છે. જો બાય કરવું છે તો કોઈ પ્રશ્ન નથી. ડિસિઝન્સ લેવાનું ક્યારે આવે તો કે જ્યારે તમારે કંઈક બનાવવું છે. બરાબર. સેકન્ડ થિંગ આપણે વાત કરીએ, જો ધ extent to which a firm or company would like to invest in equipment and labor to be used by them. કેપેસિટી, ઇન્ટેન્સિટી. કેપેસિટી તમારે કેટલી રાખવી, કેટલા અંશે તમે તમારા કેપિટલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, તમારા લેબર ઇક્વિપમેન્ટની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. લેબર કેપિટલની અંદર તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમારા જે કંઈ પણ પ્લાન્ટની અંદર મશીનરીની અંદર તમારી કેપેસિટીને તમારે કેટલી ઇન્સ્ટોલ કરવી છે. બરાબર. તો આ બધી બાબતોનું ડિસિઝન્સ છે તમારે લેવાનું થતું હોય. બરાબર. એન્ડ ધેન ધ ડિગ્રી ટુ વિચ અ સિસ્ટમ કુડ બી એડજસ્ટેડ ટુ ચેન્જ ઇન વોલ્યુમ ઓર ડિઝાઇન ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. પ્રોસેસ ફ્લેક્સિબિલિટી. બરાબર. કેટલા અંશે તમારી પ્રોડક્ટની જે પ્રોસેસ છે એને તમે ફ્લેક્સિબલ રાખવા માંગો છો કે ભાઈ પ્રોડક્ટની અંદર ચેન્જીસ છે એડજસ્ટમેન્ટ કરવાના થતા હોય તો કેટલા હદ સુધી તમે એડજસ્ટમેન્ટ એને અંદર કરી શકો છો, કેટલા અંશે તમે એને ચેન્જ કરી શકો છો. બરાબર. તો આ પણ ડિસિઝન્સ ક્રાઇટેરિયા છે જે તમારે લેવાનું થતું હોય. તો કી ડિસિઝન્સ. બરાબર.
ઓકે, અહીંયા સુધી રાખો. આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર આપણે સેકન્ડ જે પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરીએ, ટાઈપ્સ ઓફ પ્રોડક્શન સિસ્ટમ્સ. બરાબર, આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ એવરીવન.